ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ચેપ્ટર આગળ વધારીએ તો એમાં આપણે અત્યારે ચર્ચા કરવાની છે ગજ્યો ચુંબક અને વિદ્યુત ડાયપોલ વચ્ચેની સામ્યતાઓ વિષમતાઓ એના વિશે આપણે ચર્ચા કરીએ. તો ગજ્યો ચુંબક છે એ આઈન્સ્ટાઈનને એના એક રિલેટિવ એના વડે ગિફ્ટમાં અપાણો હતો. એટલે કે એના રિલેટિવ છે સંબંધી એને એક ગજ્યો ચુંબક જ્યારે એ નાના હતા ત્યારે ગિફ્ટમાં આપ્યો. ત્યારે આઈન્સ્ટાઈને એવું જોયું કે ભાઈ જ્યારે ગજ્યો ચુંબક છે એ લોખંડની કોઈ વસ્તુ હોય, લોખંડની ખીલી હોય તો એના સંપર્કમાં ન આવે તેમ છતાં પણ એને પોતાની તરફ આકર્ષિત કરતો. એટલે કે ચુંબક હોય લોખંડની વસ્તુને પોતાની તરફ ખેંચી લે. જો એ કોન્ટેક્ટમાં ન હોય તેમ છતાં પણ. તો આની ઉપરથી આઈન્સ્ટાઈને એવી ખબર પડી ગઈ હતી કે ભાઈ ગજ્યો ચુંબક છે એની આસપાસ એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોવી જોઈએ. એટલે કે એની આસપાસ એનું ક્ષેત્ર રહેલું હોવું જોઈએ. એના ક્ષેત્રમાં જ્યારે કોઈ વસ્તુ આવશે, લોખંડની વસ્તુ આવશે તો એને પોતાની તરફ ખેંચી લેશે. તો આમ ગજ્યો ચુંબક છે એ આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે ભાઈ ગજ્યો ચુંબકને બે ધ્રુવો હોય છે, એન અને એસ ધ્રુવ હોય છે. એની આસપાસ એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય છે. મુક્ત રીતે ગજ્યા ચુંબકને લટકાવવામાં આવે તો આપણે અગાઉ પણ લેક્ચરમાં જોઈ ગયા કે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થતો હોય છે. અને ગજ્યા ચુંબકના જો બે ભાગ કરવામાં આવે તો નવા બે એનએસ ધ્રુવો અસ્તિત્વમાં આવતા હોય. એટલે કે ચુંબકીય એકલો ધ્રુવ અસ્તિત્વ ધરાવતો નથી. એકલો એન ધ્રુવ કે એકલો એસ ધ્રુવ હજી સુધી બ્રહ્માંડમાં મળી શક્યો નથી. હંમેશા એન અને એસ ધ્રુવ છે હંમેશા જોડમાં જ હોય છે. એકલો એન કે એકલો એસ ધ્રુવ અસ્તિત્વ ધરાવતો નથી. બરાબર. અને સમાન સજાતીય ધ્રુવો વચ્ચે અપાકર્ષી બળ લાગે અને વિજાતીય ધ્રુવો વચ્ચે શું થાય? આકર્ષી બળ લાગતું હોય. જેમ કે એન અને એન વચ્ચે અપાકર્ષી બળ લાગે અને એન અને એસ વચ્ચે શું થતું હોય? આકર્ષી બળ લાગતું હોય. અને એન એન વચ્ચે અપાકર્ષી બળ, એસ એસ વચ્ચે અપાકર્ષી બળ. તો હવે જે ગજ્યો ચુંબક છે એને બે ધ્રુવો છે અને બે ધ્રુવો છે એકબીજાથી નિશ્ચિત અંતરે આવેલા હોય. તો આપણે એવું અગાઉ ભણી ગયા કે ભાઈ બે સમાન મૂલ્યના વિજાતીય ધ્રુવો એકબીજાથી નિશ્ચિત અંતરે આવેલા હોય તો એ શું બનાવે? ડાયપોલ બનાવે. જેવી રીતે અને ગજ્યા ચુંબકની આસપાસ એનું ક્ષેત્ર પણ છે. તો આપણે અગાઉ ભણી ગયા વિદ્યુત ડાયપોલ. તો વિદ્યુત ડાયપોલમાં બે સમાન મૂલ્યના વિજાતીય ધ્રુવો હતા. જોવો તો અહીંયા હું કરી નાખું, માની લો કે પ્લસ ક્યુ અને અહીંયા માઇનસ ક્યુ. તો વિદ્યુત ડાયપોલની અંદર બે સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતીય ધ્રુવો આવેલા છે નિશ્ચિત અંતરે, જેને આપણે 2a અંતર કીધું હતું. અને જો એ 2a અંતરે આવેલા બે સમાન મૂલ્યના વિજાતીય ધ્રુવો હોય એકબીજાથી નિશ્ચિત અંતરે આવેલા હોય તો એ શું રચે છે? ડાયપોલની રચના કરે છે. અને આપણે વિદ્યુત ડાયપોલ કીધું હતું. શું હતી વિદ્યુત ડાયપોલની વ્યાખ્યા? તો કે ભાઈ બે સમાન મૂલ્યના વિજાતીય ધ્રુવો એકબીજાથી નિશ્ચિત અંતરે આવેલા હોય તો આ રચનાને શું કહેવાય? વિદ્યુત ડાયપોલ. તો જેવી રીતે આ વિદ્યુત ડાયપોલ હતી એવી રીતે ગજ્યા ચુંબકની અંદર છે ચુંબકીય ડાયપોલ બને છે. દાખલા તરીકે અહીંયા હું ગજ્યો ચુંબક દોરું. અહીંયા હું કરી નાખું એન ધ્રુવ, અહીંયા હું લખી નાખું એસ ધ્રુવ. તો જોવો તો અહીંયા કે બે ચુંબકીય ધ્રુવો એકબીજાથી નિશ્ચિત અંતરે આવેલા છે. તો જેમ અહીંયા વિદ્યુતીય ડાયપોલ બને એમ અહીંયા શું બન્યું? ચુંબકીય ડાયપોલ. તો આ વિદ્યુતીય ડાયપોલ અને આ બની ચુંબકીય ડાયપોલ. હવે આપણે આ બે વચ્ચેની સામ્યતાઓ વિષમતાઓ એ બેનું આપણે કમ્પેરિઝન અત્યારે આપણે કરીએ છીએ. બરાબર. જેથી કરીને આપણે ચુંબકીય ડાયપોલને બહુ સારી રીતે સમજી શકીએ. વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલ બે વચ્ચે મોટાભાગની વિષમતાઓ, મોટાભાગની સામ્યતાઓ જોવા મળે છે. જે કઈ વિષમતાઓ જોવા મળે એની પણ આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. તો આપણે વિદ્યુત ડાયપોલ છે એનું સૂત્ર આપણે લખ્યું હતું કે તો વિદ્યુત ડાયપોલમાં બે સમાન મૂલ્યના વિજાતીય ધ્રુવો હોય તો એની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કેટલી હોય? તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટને આપણે સિમ્બોલ P વડે બતાવતા. P બરાબર 2a into q. બેમાંથી એક વિદ્યુત ભારનું મૂલ્ય, કેમ કે બે સરખા જ હોય એટલે કે મૂલ્ય વિદ્યુત ભારનું મૂલ્ય q અને ઇન્ટુ 2a અને એક સદિશ રાશિ છે. સદિશ રાશિ છે એટલે કે એની દિશા કઈ હતી? તો તમને ખબર છે કે તો એની દિશા જે છે એ ઋણ વિદ્યુત ભારથી કઈ વિદ્યુત ભાર તરફ હોય? ધન વિદ્યુત ભાર તરફ.
બરાબર. વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ હોય, પણ વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા કઈ રીતે નક્કી કરવામાં આવી છે? રૈવાજિક રીતે માઇનસ થી પ્લસ તરફ સ્વીકારવામાં આવી છે. એટલે જો આ વિદ્યુત ડાયપોલ હોય એને મારે સદિશ સ્વરૂપે બતાવવી હોય તો એને હું આ રીતે દર્શાવી શકું. જો તો માઇનસ થી પ્લસ તરફ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સદિશ P. તો ચલો એ જ રીતે અહીંયા આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ માટે વાત કરીએ તો જેવી રીતે વિદ્યુત ડાયપોલ મોમેન્ટને આપણે સદિશ P વડે બતાવીએ છીએ એવી રીતે ચુંબકીય ડાયપોલ મોમેન્ટને જો મારે બતાવવું હોય તો આપણે અગાઉ ભણી ગયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટને અથવા તો આપણે મ્યુ વડે બતાવીએ છીએ અથવા તો સદિશ M વડે બતાવીએ છીએ. તો અહીંયા આવી ગયું સદિશ M. હવે જેવી રીતે અહીંયા વિદ્યુતીય ભાર હતો, વિદ્યુત ભાર જેનું મૂલ્ય Q હતું, જેને કુલંબ એકમની અંદર માપવામાં આવે. જો આ વિદ્યુત ભારનું મૂલ્ય વધારે હશે તો એની આસપાસ વિદ્યુત ક્ષેત્ર વધારે હશે. વિદ્યુત ભારનું મૂલ્ય ઓછું હશે તો વિદ્યુત ક્ષેત્ર ઓછું હશે. ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ હોય, ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ હોય. અને જો એ વિદ્યુત ભારનું મૂલ્ય વધારે હશે તો એ વિદ્યુત ક્ષેત્ર વધારે ઉત્પન્ન કરશે, એનું મૂલ્ય વધારે છે એમ કહેવાય, વિદ્યુત ભારનું મૂલ્ય વધારે છે. એવી જ રીતે જ્યાં N અને S ધ્રુવો છે તો N અને S ધ્રુવો છે તો એનું પોતાનું એક ધ્રુવમાન હશે જેને આપણે ચુંબકીય ભાર તરીકે ઓળખશું. જેમ અહીંયા વિદ્યુત ભાર છે અને વિદ્યુત ભારનું મૂલ્ય વધારે હોય તો એ વધારે આકર્ષી કે અપાકર્ષી બળ લગાડે બીજા વિદ્યુત ભાર ઉપર. એમ આના N અને S ધ્રુવોનું ધ્રુવમાન વધારે હશે એટલે કે એના ધ્રુવની પ્રબળતા કેટલી, એની ધ્રુવની પ્રબળતા વધારે હશે તો એની પાસે જો તમે બીજો કોઈ ગજ્યો ચુંબક કે N કે S ધ્રુવ લાવો તો એની ઉપર આકર્ષી કે અપાકર્ષી બળ વધારે લગાડશે. તો જેમ અહીંયા વિદ્યુત ભાર છે Q અને માઇનસ Q, એમ અહીંયા N અને S ધ્રુવ છે એનું જે ધ્રુવોની પ્રબળતા છે બરાબર, જેમ અહીંયા Q અને માઇનસ Q નું કંઈક ખાસ મૂલ્ય હશે. દાખલા તરીકે 1 નેનો કુલમ, 1 માઇક્રો કુલમ, 1 મિલી કુલમ, 1 કુલમ, 2 કુલમ, 3 કુલમ, આવા અલગ અલગ વિદ્યુત ભારો લઈ અને તમે વિદ્યુત ડાયપોલની રચના કરી શકો. એવી રીતે અહીંયા ચુંબકીય ધ્રુવો છે જો, અને ચુંબકીય ધ્રુવો છે તો જેમ અહીંયા વિદ્યુત ભાર છે આના મૂલ્યોને કહેવાય વિદ્યુત ભાર, એમ આના મૂલ્યોને કહેવામાં આવે ચુંબકીય ભાર. આનો એકમ કુલંબ હોય તો આનો એકમ છે એમ્પિયર ઇન્ટુ મીટર હોય, ચુંબકીય ભારનો એકમ. એ હમણાં આપણે સમજાવું છું તમને કઈ રીતે અહીંયા ચુંબકીય ભાર અસ્તિત્વમાં આવે. પણ અત્યારે હું ખાલી એમને તમને કહી દઉં કે આને કહેવામાં આવે ચુંબકીય ભાર. આ જે N અને S ધ્રુવોની પ્રબળતા છે એને ચુંબકીય ભાર વડે દર્શાવવામાં આવે. અને તેથી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, માની લો કે આના આન્સરને અત્યારે હું L કહી દઉં 2A ની બદલે, તો P બરાબર QL આવ્યા. બે વચ્ચેના આન્સરને જો આપણે L કહી દઈએ તો અહીંયા પણ માની લો કે આ જે ગજ્યો ચુંબક છે એની લંબાઈ L છે. તો લખાવો તો આની જેમ જ કે ભાઈ તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી હશે તો કે બેમાંથી એક ચુંબકીય ભારનું મૂલ્ય અને બંને ધ્રુવો વચ્ચેનું અંતર. અને ચુંબકીય ભારને આપણે QM વડે બતાવશું. અલગ અલગ બુકની અંદર અલગ અલગ રીતે બતાવ્યું હોય. ઘણી વખત ચુંબકીય ભારને P વડે બતાવવામાં આવે. પછી હું અહીંયા ચુંબકીય ભાર બોલું છું, ઘણી બુકની અંદર ત્યાં લખ્યું હશે ધ્રુવમાન અથવા ધ્રુવની પ્રબળતા, ધ્રુવમાન, આવું અલગ અલગ લખ્યું હોય. તો QM છે N અને S ધ્રુવનું શું છે ધ્રુવમાન અથવા તો એના ચુંબકીય ભાર તરીકે ઓળખવામાં આવે QM. તો જેવી રીતે વિદ્યુત ડાયપોલ મોમેન્ટને તમે આમ લખી શકો એમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટને આમ લખી શકો, જેમાં L એટલે બે ધ્રુવો વચ્ચેનું અંતર છે અને QM એટલે એનો શું છે ચુંબકીય ભાર. હવે આપણે ચુંબકીય ભાર છે એના વિશે થોડુંક અત્યારે સમજીએ કે ભાઈ ચુંબકીય ભાર કઈ રીતે અસ્તિત્વમાં આવે. ચુંબકીય ભાર વધારે છે એમ ક્યારે કહેવાય, એટલે કે આ ધ્રુવ છે ક્યારે પ્રબળ હશે, ક્યારે આ ધ્રુવનું ધ્રુવમાન નિર્બળ હશે, ક્યારે આ ધ્રુવનું ધ્રુવમાન પ્રબળ હશે, એની હવે આપણે ચર્ચા કરીએ હમણાં બરાબર. પણ અહીંયા જો કે જેમ આની દિશા ઋણથી ધન તરફ લેવામાં આવે એમ Q ને સમતુલ્ય છે N ધ્રુવ અને માઇનસ Q ને સમતુલ્ય છે S ધ્રુવ ત્યાં બરાબર. જેમ Q ને સમતુલ્ય છે N ધ્રુવ એમ માઇનસ Q ને સમતુલ્ય છે S ધ્રુવ. શું કામ એને? કેમ કે તમે યાદ કરો કે ભાઈ પ્લસ Q વિદ્યુત ભાર હોય તેમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર આવે, માઇનસ Q વિદ્યુત ભાર હોય તેમાં વિદ્યુત ક્ષેત્ર રેખા દાખલ થતી હોય. એવી જ રીતે ચુંબકની અંદર જો તમે વિચારો
તો અહીંયા જે ચુંબકીય ડાયપોલ ગજ્યો ચુંબક છે એમાં એન ધ્રુવ છે એ ચુંબકીય ધ્રુવ છે, એસ ધ્રુવ છે તો એને ચુંબકીય એ એક ધ્રુવ છે, બરાબર છે, અને એના મૂલ્ય જે છે એની પ્રબળતા છે એને ચુંબકીય ભાર કહેવાય અથવા એનું ધ્રુવમાન કહેવાય. તો એ જે એન ધ્રુવ છે એમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર આવતી હોય ને એસ ધ્રુવમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દાખલ થતી હોય. એટલે અહીંયા બહાર આવતી હોય, અહીંયા દાખલ થતી હોય, અહીંયાથી બહાર આવતી હોય, અહીંયા દાખલ થતી હોય. તો ક્યુ ને સમતુલ્ય છે એન અને એસ ને સમતુલ્ય છે માઇનસ ક્યુ. અને તેથી એમ કહી શકાય કે આની દિશા કઈ લેવામાં આવે તો ગજિયા ચુંબકની અંદર ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા છે એસ ધ્રુવથી એન ધ્રુવ તરફ લેવામાં આવે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા ગજિયા ચુંબકની અંદર ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા હંમેશા કઈ હોય એસ થી એન તરફ. પછી તો જો હું એને સદિશ સ્વરૂપે બતાવું તો જો તો એસ થી એન તરફ તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ એને મેં સદિશ સ્વરૂપે બતાવ્યું, તીર વડે બતાવ્યું એસ થી એન તરફ. બરાબર. બીજી વાત કે અત્યારે હું તમને મેં કીધું એમ કે હવે આપણે ચુંબકીય ભાર વિશે થોડુંક સમજીએ, બરાબર, જેથી કરીને તમે આ વસ્તુને રિયલાઇઝ કરી શકો કે આ વસ્તુ શું થઈ અહીંયા, કઈ રીતે એવું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો ચુંબકીય ભાર કઈ રીતે અસ્તિત્વમાં આવે ગજિયા ચુંબકની અંદર. માનો કે તમે એક લંબઘન આકારનો એક લોખંડનો સળિયો લઈ લ્યો આવી રીતે, બરાબર, એક લંબઘન આકારનો એક લોખંડનો સળિયો હોય આપણી પાસે આવી રીતે. આપણે ચુંબકીય ભાર વિશે થોડુંક સમજી લઈએ. એક લંબઘન આકારનો લોખંડનો સળિયો છે અને એની ઉપર તમે છે બરાબર વાયર વીંટાળી દો આ રીતે. વાયર વીંટાળી દીધા છે આપણે આ, બરાબર, આવી રીતે. એટલે કે લોખંડનો સળિયો છે અને એની ઉપર આપણે શું વીંટાળી દીધું છે, વાયર વીંટાળી દીધો વિદ્યુત પ્રવાહ ધારિત. અને એમાંથી માની લો કે આ રીતે પ્રવાહ તમે હવે પસાર કરો. આ રીતે એમાંથી પ્રવાહ પસાર કરો. હવે માનો કે તમે અહીંયાથી ઉભા ઉભા જુઓ, અહીંયાથી જો તમે જોશો તો તમને એનો આ આડછેદ દેખાશે અને આ આડછેદ જો હું અહીંયા દોરું અને એને થોડીક મોટી આકૃતિમાં હું દોરું તો આ આડછેદ તમને આવી રીતે દેખાશે. જો આવી રીતે, બરાબર. માત્ર એક આડછેદ માટે આપણે વાત કરીએ એવું એના દરેકે દરેક આડછેદ માટે બનતું હશે તો એ આડછેદની અંદર અસંખ્ય પરમાણુઓ હશે. અને જો એ આડછેદની અંદર અસંખ્ય પરમાણુ હોય અને દરેકે દરેક પરમાણુની અંદર ઇલેક્ટ્રોન છે એનું કક્ષીય દોલનો કરતા હોય, કક્ષીય વર્તુળમય ગતિ કરતા હશે ઇલેક્ટ્રોન. અને આપણે અગાઉ ભણી ગયા, યાદ કરો તો કે ભાઈ કોઈ પણ ઇલેક્ટ્રોન હોય, માની લો કે ઈ ઇલેક્ટ્રોન આ રીતે ફરતો હોય તો વિદ્યુત પ્રવાહ છે આમ રચાય આઈ, અને વિદ્યુત પ્રવાહ આમ રચાતો હોય તો જો તો આ રીતે આપણે આમ કરીએ, વિદ્યુત પ્રવાહની દિશામાં આંગળીઓ ઘુમાવવું આમ, તો ચુંબકીય ક્ષેત્ર આ રીતે હશે અંદર તરફ એનું, આની અંદર ચુંબકીય ક્ષેત્ર આ રીતે હશે. અને ચુંબકીય ક્ષેત્ર આ રીતે હોય તો એનો બોલો આ ધ્રુવ કયા ધ્રુવ તરીકે વર્તે, એન ધ્રુવ તરીકે વર્તે, બરાબર. એટલે કે જો પ્રવાહ ક્લોકવાઇઝ હોય તો એન અને એન્ટી ક્લોકવાઇઝ હોય તો આ છેડો તમારા માટે શું થાય એસ, અહીંયા એન થાય તો પાછળ તરફનો છેડો એસ ધ્રુવ બની ગયો, તો અહીંયા ડાયપોલ અસ્તિત્વમાં આવી. તો એવું જ અહીંયા બનશે. જો તો કે ભાઈ જો હું આની ઉપર વાયર વીંટાળી દઉં તો વાયર વીંટાળવાથી શું થશે વિચારો તો અહીંયા જો તો વાયર વીંટાળી દીધો મેં અહીંયા. તો વાયર વીંટાળવાથી તમને ખબર છે કે એ દરેકે દરેક આટાનું, દરેકે દરેક ગૂંચળાનું, જે આખું ગૂંચળું બન્યું એમાં દરેકે દરેક આટાનું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે છે. જો તો આમ વાયર વીંટાળ્યો છે તો આમ આંગળીઓ ઘુમાવું પ્રવાહની દિશામાં તો ચુંબકીય ક્ષેત્ર આમ મળ્યું. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર જે છે એ સળિયાની અંદર મેં આમ લાગુ કર્યું, ચુંબકીય ક્ષેત્ર બી જ્યાં પ્રવાહનું ચુંબકીય ક્ષેત્ર છે, જે લોખંડ ઉપર વીંટી દીધો છે વાયરી, એનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે. હવે જો હું આ આડછેદ માટે વાત કરું તો આ આડછેદની અંદર અસંખ્ય પરમાણુઓ હશે અને દરેક પરમાણુઓ જે છે એમાં ઇલેક્ટ્રોન છે એ એની કક્ષામાં વર્તુળમય ગતિ કરતો હશે, જેને પોતાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હશે. એ દરેક પરમાણુની જો હું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બતાવું
જ્યારે મેં પ્રવાહ પસાર નથી કર્યો ત્યારની હું વાત કરું છું. પેલા તો આ જે છે સામાન્ય પ્રકારનો એક લંબઘન આકારનો એક લોખંડનો સળિયો જ હતો અને એ લોખંડના સળિયા ઉપર જ્યારે મેં પ્રવાહ પસાર નથી કર્યો ત્યારે જો હું એના આ આડછેદની વાત કરું તો એના દરેકે દરેક પરમાણુ જે છે એની અંદર ઇલેક્ટ્રોનથી વર્તુળમય ગતિ કરતો હશે, પણ એના સમતલો અલગ અલગ હોય. તો એકની ડાયપોલ મોમેન્ટ આમ હશે તો બીજા પરમાણુની ડાયપોલ મોમેન્ટ આમ હશે, તો ત્રીજા પરમાણુની ડાયપોલ મોમેન્ટ આ રીતે હોય, ચોથાની આ રીતે હોય, પાંચમાની આ રીતે હોય, છઠ્ઠાની આ રીતે હોય. આવી રીતે મેં થોડાક એવા પરમાણુઓ અહીંયા દોરીને તમને બતાવ્યા છે. દરેક એના પરમાણુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે. તો મને કહો તો આની નેટ ડાયપોલ મોમેન્ટ શું થશે? 0 થશે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પરિણામે 0 થાય કેમ કે બધાની અસ્તવ્યસ્ત છે. પરંતુ આપણે ચોથા ચેપ્ટરની અંદર પણ મેં તમને સમજાવ્યું હતું કે જ્યારે વિદ્યુત ડાયપોલ હોય, વિદ્યુત ડાયપોલ, આ વિદ્યુત ડાયપોલ છે. હવે માની લો કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હોય, અહીંયા હું વિદ્યુત ક્ષેત્ર આ રીતે લાગુ પાડું, અહીંયા હું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડી દઉં અને જો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આ રીતે હોય થીટા ખૂણે, તો એની ઉપર ટોર્ક લાગશે અને કઈ દિશામાં ગોઠવાઈ જશે? ઈની દિશામાં, જેને આપણે સ્થાયી સંતુલન અવસ્થા તરીકે ઓળખતા હતા. કે કોઈ પણ વિદ્યુતીય ડાયપોલ ઉપર જ્યારે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં રાખી દો ત્યારે એ ડાયપોલ ઉપર ટોર્ક લાગે છે અને એ ડાયપોલ કેટલા ખૂણે ગોઠવવા માટે પ્રયત્ન કરે છે? 0 ના ખૂણે, ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે. એવું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ માટે હમણાં હું તમને ટોર્ક સમજાવું એટલે તમને ખબર પડશે. આમાં પણ આપણે સમજવાના છીએ હમણાં, એટલે તમને કન્સેપ્ટ વધારે ક્લિયર થશે. પણ અહીંયા પણ એવું સમજો કે જો તમે ચુંબકીય ડાયપોલને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં રાખી દેશો તો એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં ગોઠવાઈ જશે? ક્ષેત્રની દિશામાં. એની ઉપર ટોર્ક લાગશે અને ચુંબકીય ક્ષેત્ર વડે એની ઉપર કાર્ય થશે અને એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં દરેક ડાયપોલ ગોઠવાઈ જશે. તો હવે મને કહો તો કે જો અહીંયા હું પ્રવાહ પસાર કરું તો અહીંયા આ રીતે જે ચુંબકીય ક્ષેત્રની અંદર ઉત્પન્ન થયું તો આ દરેક ડાયપોલ ઉપર ટોર્ક લાગશે અને તેથી આ આડછેદની અંદર આ જેનું સ્તર છે એની અંદર રહેલા જે અસંખ્ય પરમાણુઓ હશે એ બધાની ડાયપોલ મોમેન્ટ આ રીતે ગોઠવાઈ જશે. જોવો તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ ગઈ દરેકે દરેકની ડાયપોલ અને તેથી એની ડાયપોલ મોમેન્ટનો સરવાળો કરું એટલે મને એક નેટ ડાયપોલ મોમેન્ટ મળી અને આવું દરેકે દરેક આડછેદ માટે હશે એટલે બધાનો સરવાળો એટલે પરિણામી ડાયપોલ મોમેન્ટ મને આમ મળશે બી ની દિશામાં. અને ડાયપોલ મોમેન્ટ અહીંયા અસ્તિત્વમાં આવી અને ડાયપોલ મોમેન્ટ અસ્તિત્વમાં આવી એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર અસ્તિત્વમાં આવી ગયું. તો જો તો મને એક અલગ રીતે તમને સમજાવવા પ્રયત્ન કરું, જો તો હું ભૂસી નાખું છું. માની લો કે પેલા દરેક ડાયપોલ અસ્તવ્યસ્ત હતી. હવે હું ગોળાકારની બદલે તમને છે ને લંબચોરસ લૂપ લઈને સમજાવવા પ્રયત્ન કરું છું અહીંયા, જેથી કરીને તમને ખ્યાલ આવે. માનો કે આ જ આડછેદ હું અહીંયા દોરી નાખું પેલા, અને એની અંદર અસંખ્ય પરમાણુઓ હતા જેની ડાયપોલ મોમેન્ટ અલગ અલગ હતી. હવે એને તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપ્યું પ્રવાહ પસાર કરીને તો એની દરેક ડાયપોલ ઉપર ટોર્ક લાગશે. દરેક પરમાણુય ડાયપોલની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાઈ જશે કેમ કે ચોક્કસ દિશામાં હવે પ્રવાહ રહેશે. તો ખરેખર વર્તુળમય ગાળા બને, પણ અહીંયા હું તમને લંબચોરસ રીતે સમજાવું છું. માની લો કે પેલો પરમાણુ છે તેમાં આ રીતે પ્રવાહ ગાળા રચાણા, માનો કે આ રીતે તમે અહીંયાથી જોવો છો એટલે, અને તેથી આની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બહાર તરફ બી ની દિશામાં, અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બહાર તરફ બી ની દિશામાં ગોઠવાઈ ગઈ. બીજા પરમાણુની પણ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આ રીતે ગોઠવાઈ ગઈ. ત્રીજાની પણ ડાયપોલ મોમેન્ટ આ રીતે ગોઠવાઈ ગઈ. જોવો તો દરેકમાં જે છે એવી રીતે વિદ્યુત પ્રવાહ રચાશે હવે કે જેથી કરીને બધાની ડાયપોલ મોમેન્ટ સેમ દિશામાં ગોઠવાઈ જાય. આ દરેકે દરેક પરમાણુના પ્રવાહ ગાળા મેં તમને દોરીને બતાવ્યા છે કે દરેકે દરેક પરમાણુની અંદર ચોક્કસ દિશામાં એના સમતલો એવી રીતે બદલાશે ઇલેક્ટ્રોનના ફરવાના કક્ષીય ગતિના કે જેથી કરીને દરેકે દરેક પરમાણુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાઈ ગઈ. જો અહીંયા
આ રીતે આ એના પરમાણુઓ મેં તમને દોરીને બતાવ્યા છે. ખરેખર વર્તુળમય ગતિ કરતા હોય, પણ અહીંયા તમને ખ્યાલ આવે એટલા માટે અત્યારે મેં લંબચોરસ એના ગાળાઓ બતાવ્યા છે. હવે તમે અહીંયા જોઈ શકો કે ભાઈ જો આ રીતે પ્રવાહ વહેતો હોય તો અહીંયાથી પ્રવાહ આમ હશે, તો અહીંયાથી પ્રવાહ આમ હશે, અહીંયાથી પ્રવાહ આમ હશે, તો અને અહીંયાથી પ્રવાહ આ રીતે હશે. તો અહીંયા તમે જુઓ તો કે આ બે પ્રવાહ સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં એકબીજાની અસર કેન્સલ કરશે, આ બે એકબીજાની અસર કેન્સલ કરે, આ બે એકબીજાની અસરને કેન્સલ કરી નાખશે, વિરુદ્ધ દિશામાં પ્રવાહ છે. પરંતુ જો આની અસર કેન્સલ નહીં થાય અહીંયાની, એવી જ રીતે જો અહીંયાની અસર કેન્સલ નહીં થાય, એવી જ રીતે અહીંયાની અસર કેન્સલ નહીં થાય, અહીંયા કેન્સલ નહીં થાય, બાકી આ બધા સામસામે એકબીજાની અસરને કેન્સલ કરી નાખે એમ વિચારી શકીએ આપણે. અને તેથી આની અસર કેન્સલ ન થઈ, બરાબર, તો તમને જે આ જે લેટિસ મળ્યું, આ જે આખું સ્તર મળ્યું, આડછેદ મળ્યો, એના ઉપર તમને પરિણામી જે છે આવી રીતે પ્રવાહ રચાણો. જો તો આની અંદર એવું આપણે બોલી શકીએ કે પાસેની લૂપની બાજુઓ એકબીજાના પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોય એની અસર કેન્સલ કરે, તો બોર્ડર ઉપરના જે પ્રવાહ હતા એની અસર કેન્સલ ન થઈ, તો એ બધાને તો જો તમે જોડી દો તો આ રીતે પ્રવાહ ગાળો રચાણો, આ રીતે એ બધાનો સમતુલ્ય પ્રવાહ ગાળો કહેવાય. બધી ડાયપોલ મોમેન્ટ રચાણી પ્રવાહના કારણે, તેનો આ સમતુલ્ય પ્રવાહ થયો. તો આમ અહીંયા તમને જે છે એક સમતુલ્ય પ્રવાહ આવી રીતે મળ્યો આડછેદની અંદર, અને આવું દરેકે દરેક આડછેદ માટે બનશે. બરાબર, તો અહીંયા જે વિદ્યુત પ્રવાહ રચાણો એના કારણે અહીંયા ડાયપોલ મોમેન્ટ આવી ગઈ, આવું દરેકે દરેક સ્તરની અંદર બનશે, અને એના કારણે છે પરિણામી ડાયપોલ મોમેન્ટ રચાઈ ગઈ. જેવી રીતે સોલેનોઇડ ની અંદર છે દરેકે દરેક આટામાંથી પ્રવાહ વહે તો દરેકે દરેક આટો ડાયપોલ મોમેન્ટ બની જતી હતી, અને એની પરિણામી ડાયપોલ મોમેન્ટ એ જ આખા ગજિયા ચુંબકની ડાયપોલ મોમેન્ટ. એમ લોખંડના જે આ લંબઘનની અંદર પણ દરેકે દરેક આડછેદની અંદર છે આવા પ્રવાહ ગાળા રચાણા, અને બધાની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હશે, એટલે તમને આખા સળિયાની અંદર પરિણામી ડાયપોલ મોમેન્ટ મળી. અને જો અહીંયા પ્રવાહ ગાળો આ રીતે રચાણો હોય, બરાબર, તો અહીંયાથી હું જોઉં તો આ મને વિષમઘડી દિશામાં દેખાય છે. માની લો કે આ રીતે દેખાણું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર તરફ આવે છે, અને કેમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર આવે તો કે એન ધ્રુવમાંથી. તો બોલો એનો આ છેડો એન ધ્રુવ બની ગયો, તો એનો આ છેડો કયો ધ્રુવ બની ગયો હશે? એસ ધ્રુવ બની ગયો હશે, બરાબર. અને જેમ આ આડછેદ મોટો હશે એમ અહીંયા પરમાણુઓની સંખ્યા વધારે હશે, અને જેમ પરમાણુઓની સંખ્યા વધારે હશે એમાં પ્રવાહ ગાળો છે, વિદ્યુત પ્રવાહ ગાળો, એ તમને વધારે મોટો મળશે, અને વધારે વિદ્યુત પ્રવાહ મળશે તમને તો એનાથી છે ઈ આ જે એન ધ્રુવ અને એસ ધ્રુવ, બરાબર, એની પ્રબળતા શું થાય? વધી જશે. તો અહીંયા જે એન અને એસ ધ્રુવો બન્યા એ કોના કારણે મળ્યા? તો કે આ પ્રવાહ ગાળાના લીધે, કેમ કે આ એન ધ્રુવ બની ગયો, આ રીતે પ્રવાહ રચાય છે એટલે. અને જેમાં પ્રવાહ વધારે હશે, જેમ પરમાણુઓ વધારે હશે એમ વધારે પ્રવાહ મળશે તમને, અને તેથી આ એન ધ્રુવની પ્રબળતા વધારે, અહીંયા એસ ધ્રુવની પ્રબળતા વધારે થશે. આમ એન કે એસ ધ્રુવની પ્રબળતા એ કોની ઉપર આધાર રાખશે? તો કે એના આડછેદ ઉપર આધાર રાખશે. આ એન ધ્રુવ બન્યો, ના કયો ધ્રુવ બન્યો? એસ ધ્રુવ બન્યો, બરાબર. તો પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જોવો તો આમ મળી મને ચુંબકીય ક્ષેત્રની દિશામાં. અને હવે તેથી આજે લોખંડનો સળિયો છે એ શું બની ગયો? આપણો ગજિયો ચુંબક બની ગયો. જો તમે 3D માં વિચારો તો આ 3D માં જ આકૃતિ છે ગજિયા ચુંબકની. તો આ તમે આ ગજિયો ચુંબક બનાવ્યો, અને એન અને એસ એના ચુંબકીય ધ્રુવો અસ્તિત્વમાં આવ્યા. જેમ અહીંયા વિદ્યુતીય ધ્રુવો છે એમ અહીંયા શું બની ગયું? ચુંબકીય ધ્રુવો, એન અને એસ. અને જેમ અહીંયા પ્રવાહ ગાળો મોટો રચાશે, જેમ પરમાણુની સંખ્યા વધારે એમ ડાયપોલ મોમેન્ટ વધારે હશે, સરવાળો મોટો મળશે, મોટી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળશે એકમ ક્ષેત્રફળ દીઠ. અને તેથી જેમ વિદ્યુત પ્રવાહ ગાળો મોટો એમ એના ચુંબકીય ધ્રુવો જે છે એની પ્રબળતા કેવી મળશે? તમને વધારે. તો આવી રીતે આના ચુંબકીય ધ્રુવો અસ્તિત્વમાં આવતા હોય. તો જેમ આડછેદ મોટો એમ એનું ચુંબકીય ભાર, એના ચુંબકીય ધ્રુવોનું મૂલ્ય, ચુંબકીય ભારનું મૂલ્ય કેવું મળશે? વધારે મળશે. અને તેથી હું તમને આવી રીતે અહીંયા કહી શકું, તો આવી રીતે અહીંયા ચુંબક બની જતો હોય, લોખંડમાંથી ચુંબક આવી રીતે બનાવી શકાતો હોય.
પછી તમે ઈ પ્રવાહ બંધ કરી દો તેમ છતાં પણ લોખંડ એનું ચુંબકત્વ, જો એ ફેરોમેગ્નેટ હશે એનું ચુંબકત્વ નાશ કરતો નથી, જાળવી રાખે છે. એટલે હવે કાયમી ચુંબક બની ગયો એમ કહેવાય, જેના વિશે જે આપણે આગળ ચર્ચા કરશું આ લેક્ચરમાં. પણ અહીંયા મેં તમને ચુંબકીય ભાર વિશે માહિતી આપી, બરાબર. અને યાદ રાખજો કે એક જ ચુંબકના બંને ચુંબકીય ભારના મૂલ્યો કેવા હોય, હંમેશા સરખા જ હોય. જેવી રીતે એક જ ડાયપોલના બંને વિદ્યુતીય ભારો સમાન મૂલ્યના હોય, એવી રીતે એક જ ગજ્યો ચુંબક હોય અથવા તો એક જ ચુંબકીય ડાયપોલ હોય તો એના બંને ચુંબકીય ભારના મૂલ્યો કેવા હોય, સરખા જ હોય, બરાબર. તો અમે તમને ચુંબકીય ભારની વાત કરી એમ. પછી આવી રીતે એના ચુંબકીય ભાર અસ્તિત્વમાં આવતા હોય. આ બધું તમે લખતા જાજો, બરાબર. ડાયરેક્શનની મેં તમને વાત કરી દીધી. પછી અહીંયા આપણે બે વચ્ચે શું લખી શકીએ, તો કે અહીંયા બંને વિદ્યુત ભાર સમાન મૂલ્યના હોય. તો એવી જ રીતે અહીંયા એવું લખી શકાય કે બંનેના આ જે ચુંબકીય ડાયપોલ છે ને, બંને ચુંબકીય ભાર એટલે કે કોણ QM સમાન મૂલ્યના હોય. અને યાદ રાખજો કે ચુંબકીય ભાર કોના ઉપર આધારિત હોય, એરિયા ઉપર આધારિત હોય. જેમ એરિયા વધારે એમ પ્રવાહગાળો મોટો રચાશે, એમ એના ચુંબકીય ભારનું મૂલ્ય કેવું છે એમ કહેવાય, વધારે છે એમ કહેવાય, બરાબર. એટલે આ એક વાત મગજમાં રાખજો. અને બેના મૂલ્યો સરખા હોય, પણ એક N ધ્રુવ હોય તો એક હોય S ધ્રુવ, એકમાંથી ક્ષેત્રરેખા બહાર નીકળે તો બીજામાં પ્રવેશતી હોય. હવે આપણે એ જે વિદ્યુત ભાર છે, તો વિદ્યુત ભારને કઈ રીતે વ્યાખ્યાયિત કરીએ, તો વિદ્યુત ભાર બરાબર ડાયપોલ મોમેન્ટ નું મૂલ્ય છેદમાં બે ધ્રુવો વચ્ચેનું અંતર પ્લસ Q માઇનસ Q વચ્ચેનું અંતર. તો આપણને ચુંબકીય વિદ્યુત ભાર મળી જાય, વિદ્યુત ભારનું મૂલ્ય મળે. ડાયપોલ મોમેન્ટ છેદમાં લંબાઈ, તો વિદ્યુત ભારનું મૂલ્ય મેળવવું. તો અહીંયા ચુંબકીય ભારનું મૂલ્ય મેળવવું હોય તો એ જ રીતે ચુંબકીય ભાર આવશે M/L. હવે યાદ કરો તો આનો એકમ શું હતો, તો કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો એકમ હતો એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. ચોથું ચેપ્ટર તમને યાદ હશે. છેદમાં લંબાઈનો એકમ મીટર, તો આનો એકમ શું થયો, એમ્પિયર ઇન્ટુ મીટર. જેવી રીતે આનો એકમ કુલમ છે, બરાબર. અહીંયા વિદ્યુત ભારનો એકમ કુલમ છે, એમ અહીંયા ચુંબકીય ભારનો એકમ શું થશે, એમ્પિયર ઇન્ટુ મીટર. ચુંબકીય ભારનો એકમ થશે એમ્પિયર ઇન્ટુ મીટર, બરાબર. તો આ વસ્તુ તમને ખબર પડી હશે, મેં શું તમને અહીંયા સમજાવ્યું. પછી બરાબર, આટલી તમને ખબર પડી. હવે અહીંયા જો આ બધું તમે લખતા જાજો, બરાબર. જે મેં લખ્યું અહીંયા પછી બધું સમાય નહીં, એટલે અહીંયા હું પૂછતો જાઉં છું. ચાલો જો, હવે જેવી રીતે આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P બરાબર L ઇન્ટુ Q, એવી રીતે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M બરાબર વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P બરાબર QL, એમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શું આવશે, QML, બરાબર. એની દિશા S થી N તરફ હોય, આની દિશા માઇનસ થી પ્લસ તરફ હોય, એવી આપણને ખબર પડી. હવે અહીંયા એક બીજી વાત તમારે એ સમજવાની છે કે ભાઈ કોઈ પણ વિદ્યુત ભાર હોય, અથવા તો આપણે એક બીજી સિમિલારિટી એ લખીએ કે ભાઈ Q વિદ્યુત ભાર હોય તેમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર આવે, અને માઇનસ Q ની અંદર ક્ષેત્ર રેખા દાખલ થાય. એવું જ અહીંયા જોવો તો N ધ્રુવ છે, બરાબર. તો એમાંથી ક્ષેત્ર રેખા બહાર આવે, પણ કઈ ક્ષેત્ર રેખા, ચુંબકીય ક્ષેત્ર રેખા S ધ્રુવમાં દાખલ થાય. પછી ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંયાથી બહાર આવે અને માઇનસ Q માં દાખલ થાય, N માંથી ક્ષેત્ર રેખા બહાર આવે, S ધ્રુવમાં દાખલ થાય. તો અહીંયા જે Q વિદ્યુત ભાર છે, Q વિદ્યુત ભાર, એને સમતુલ્ય અહીંયા કયો ધ્રુવ આવશે, N ધ્રુવ આવશે. અને અહીંયા માઇનસ Q વિદ્યુત ભાર હતો, એને સમતુલ્ય કયો ધ્રુવ આવશે, S ધ્રુવ આવશે. તો પછી તમે યાદ કરો તો કે જો હું સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર, એટલે કે વિદ્યુત ક્ષેત્ર E ની અંદર
જો હું વિદ્યુતભાર Q ને મૂકી દઉં, માની લો કે આ વિસ્તારમાં સમાન વિદ્યુતભાર છે, સમાન વિદ્યુત ક્ષેત્ર છે, અને સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર જો હું વિદ્યુતભાર Q ને મૂકી દઉં, બરાબર, માની લો કે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે અને એની અંદર જો હું Q વિદ્યુતભારને મૂકી દઉં તો ધન વિદ્યુતભાર ઉપર કઈ દિશામાં બળ લાગે? ક્ષેત્રની દિશામાં કેટલું બળ લાગે? QE. અને ઋણ વિદ્યુતભાર હોય તો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો જો હું આ રીતે બતાવું, +Q અને -Q દાખલા તરીકે. અને મેં સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યું હોય તો ધન વિદ્યુતભાર ઉપર કઈ દિશામાં બળ લાગે? ક્ષેત્રની દિશામાં. ઋણ વિદ્યુતભાર ઉપર કઈ દિશામાં બળ લાગે? ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. બસ એવું જ અહીંયા વિચારી શકાય. જુઓ તો N અને S. માની લો કે ચુંબકીય ડાયપોલને હું બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દઉં તો શું થાય? તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દઉં તો આની ઉપર પણ બળ લાગશે, આની ઉપર પણ બળ લાગશે, પણ N ધ્રુવ ઉપર છે ચુંબકીય ક્ષેત્રની દિશામાં બળ લાગશે. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, જેમ અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે આ દિશામાં મેં લગાડ્યું હતું. તો જો તો Q ઉપર ક્ષેત્રની દિશામાં, -Q ઉપર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગ્યું. એવું જ અહીંયા થશે કે જો N અને S ધ્રુવ હશે તો બોલો તો Q ને સમતુલ્ય N છે, -Q ને સમતુલ્ય S હતું. તો N ધ્રુવ ઉપર છે ચુંબકીય, N ધ્રુવ ઉપર ચુંબકીય ક્ષેત્રની દિશામાં બળ લાગશે અને S ધ્રુવ ઉપર કઈ દિશામાં બળ લાગે? ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો અહીંયા મેં લખી નાખ્યા QE. તો અહીંયા મારે શું લખવા પડે? જેમ અહીંયા વિદ્યુત ભાર હતો એમ N નું શું હશે? ચુંબકીય ભાર હશે QM. તો અહીંયા સૂત્ર બનશે QM × B. તો અહીંયા પણ એટલું જ બળ લાગશે કેમ કે એક જ ડાયપોલ હોય, ચુંબકીય ડાયપોલ, એના બંને ચુંબકીય ભાર સમાન મૂલ્યના જ હોય. તો QM × B. બરાબર. તો આ એના બળની સામ્યતાઓ થઈ કે ભાઈ જેવી રીતે Q વિદ્યુતભાર ઉપર ક્ષેત્રની દિશામાં બળ લાગે QE, એવી રીતે N ધ્રુવ ઉપર છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં બળ લાગે QMB. અહીંયા QE તો અહીંયા QMB વિરુદ્ધ દિશામાં બળ લાગ્યું. બરાબર. તો આવી રીતે અહીંયા તમે આ વસ્તુને સિમિલારિટી એની સમજાવી શકો. પછી જોઈએ આપણે આગળ. તો જે +Q અને -Q બે ચુંબકીય ધ્રુવો છે, બરાબર, તેમાંથી Q માંથી ક્ષેત્ર રેખા બહાર આવે, -Q માં દાખલ થાય, N માંથી બહાર આવે અને S માં દાખલ થાય. પરંતુ આ બે વચ્ચેની વિષમતા એ છે કે ભાઈ +Q માંથી ક્ષેત્ર રેખા બહાર તો આવી વિદ્યુત ડાયપોલ ની અંદર, -Q માં દાખલ થઈ, પણ -Q માં દાખલ થઈ -Q થી પાછી +Q તરફ નથી આવતી. એટલે કે ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા નથી બનાવતી. બરાબર. વિદ્યુત ડાયપોલની ક્ષેત્ર રેખા +Q વિદ્યુતભારમાંથી બહાર નીકળી -Q માં અંત પામે છે. જ્યારે વિદ્યુત ડાયપોલ ચુંબકીય ડાયપોલની અંદર એવું નથી. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે. એટલે N ધ્રુવમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર નીકળી S ધ્રુવમાં દાખલ થશે ને ફરી પાછી S થી ક્યાં આવી જશે? N માં આવી જશે. એટલે આવી રીતે એ બે વચ્ચેની એક રીતે જુઓ તો આ વિષમતા કહેવાય કે અહીંયા છે એ વિદ્યુત ક્ષેત્ર રેખા છે +Q માં નીકળી અને -Q માં અંત પામે છે. આવું આપણે અગાઉ આની ક્ષેત્ર રેખાઓ દોરી હતી. જુઓ તો આવી રીતે જો તો +Q થી -Q તરફ જ તમને દેખાશે. ફરી પાછી -Q થી +Q તરફ એકે ક્ષેત્ર રેખા આવતી નથી. બરાબર. બધી +Q થી -Q માં અંત પામે છે. તો આ વિદ્યુત ડાયપોલની ચુંબકીય વિદ્યુત ક્ષેત્ર રેખા થઈ. હવે આપણે ચુંબકીય ડાયપોલની ચુંબકીય ક્ષેત્ર રેખા દોરવી હોય તો આ રીતે દોરી શકાય. જો તો N માંથી બહાર નીકળશે, S માં પ્રવેશે, બરાબર. અનંત અંતરેથી થઈ ફરી પાછી S માં દાખલ થાય એમ તમારે વિચારવાનું. આ રીતે N માંથી બહાર નીકળે, S માં પ્રવેશે, N માંથી બહાર નીકળે, S માં પ્રવેશે. પણ N માંથી બહાર નીકળી S માં પ્રવેશે પણ આ બંધ ગાળા રચે છે અને બંધ ગાળા રચે તો ફરી પાછી અંદરના ભાગમાં કઈ રીતે હશે? S થી N તરફ. તો અહીં S થી N તરફ, S થી N તરફ હોય. N માંથી બહાર નીકળી S માં પ્રવેશે અને અંદરના ભાગમાં S થી N તરફ. બરાબર. આવી રીતે તો આમ
આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમે આવી રીતે દોરી શકો. બરાબર. અને આ તમારે 3D માં ઇમેજિનેશન કરવાનું છે. બરાબર. જેમ કે અહીંયાથી આમ કરીને આમ, અહીંયાથી એન માંથી બહાર નીકળે એસ તરફ, આ રીતે 3D માં તમારે વિચારવાનું. તો બે વચ્ચેનો ડિફરન્સ એટલો પડશે અહીંયા કે ભાઈ જેવી રીતે વિદ્યુત ડાયપોલમાં છે પ્લસ ક્યુ માંથી ક્ષેત્ર રેખા નીકળી માઇનસ ક્યુ માં અંત પામે છે, જ્યારે અહીંયા તમે એવું લખી શકો કે ભાઈ અહીંયા ચુંબકીય ડાયપોલની અંદર એન ધ્રુવમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે એસ ધ્રુવમાં પ્રવેશે છે અને ફરી પાછી અંદરના ભાગમાં એસ થી એન તરફ આવે છે. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધગાળા રચે છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધગાળા રચતી નથી. બરાબર. આ બે વચ્ચેનો ડિફરન્સ થયો અહીંયા. હવે આપણે વાત કરીએ જે વિદ્યુત ડાયપોલ છે એની અંદર વિદ્યુત ભાર આવ્યા અને ચુંબકીય ડાયપોલ ની અંદર શું આવ્યા? ચુંબકીય ભાર આવ્યા. તો વિદ્યુત ભારો વચ્ચે કઈ રીતે બળ લાગે? માની લો કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, એની બાજુમાં તમે બીજો કોઈ વિદ્યુત ભાર મૂકી દો કે ભાઈ એક વિદ્યુત ભાર Q1 હોય, એની બાજુમાં તમે Q2 વિદ્યુત ભાર મૂકી દો તો બે વચ્ચે કેટલું બળ લાગે? તો F બરાબર K Q1 Q2 upon R², અને વિદ્યુતીય બળ કહેવાય. તો જેવી રીતે વિદ્યુતીય ભારો વચ્ચે વિદ્યુત ભાર વચ્ચે વિદ્યુતીય બળ લાગે એવી રીતે ચુંબકીય ભારો વચ્ચે ચુંબકીય બળ લાગતું હોય. જેમ કે એક ગજિયા ચુંબકનો એન ધ્રુવ હોય એની પાસે બીજા ગજિયા ચુંબકનો એન ધ્રુવ લાવો તો એ NN ધ્રુવો વચ્ચે કેટલું અપાકર્ષી બળ લાગે? અથવા તો એક ગજિયા ચુંબકનો એન ધ્રુવ અને બીજા ગજિયા ચુંબકનો એસ ધ્રુવ, તો એ બે વચ્ચે કેટલું આકર્ષી બળ લાગે? અથવા તો NN વચ્ચે કેટલું અપાકર્ષી બળ લાગે? તો આવી રીતે બે અલગ અલગ ચુંબકના જે છે ચુંબકીય ધ્રુવોને જો નજીક નજીક લાવવામાં આવે તો એમની વચ્ચે પણ બળ લાગતું હોય. આવી જ રીતે સમજાવી શકાય એમાં પણ અહીંયા થોડુંક સમજી લ્યો પેલા કે K બરાબર શું હતું? તો કે 1/4πε0. બરાબર. તો વિદ્યુત શાસ્ત્રની અંદર જ્યાં 1/ε0 આવશે ત્યાં ચુંબકીય શાસ્ત્રની અંદર શું આવશે? μ0. એને સમતુલ્ય રાશિ છે. અહીંયા જે છે શૂન્ય અવકાશની પરમિટિવિટી, તો અહીંયા આવી જશે પરમિએબિલિટી. બરાબર. અહીંયા પરમિટિવિટી, ત્યાં પરમિએબિલિટી. આ છેદમાં આવશે તો ઓલું અંશમાં આવશે, જો આ અંશમાં આવશે તો ઓલું છેદમાં આવશે. એનું કારણ એ છે કે જેમ પરમિટિવિટી વધારે હોય એમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘટે. હું તમને એમ કહું કોઈ માધ્યમની પરમિટિવિટી બહુ વધારે છે એનો મતલબ કે ઈ માધ્યમમાં જે છે એ વિદ્યુત ક્ષેત્ર ઓછું ફેલાશે, એની અસર ઓછી ફેલાશે. એનાથી ઊંધું કે હું તમને એમ કહું કોઈ માધ્યમ છે એની ચુંબકીય પરમિએબિલિટી બહુ વધારે છે એની, એનો મતલબ કે ઈ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર એકદમ પ્રબળતાથી ફેલાશે. એટલે બેના ફંક્શન અલગ અલગ હોવાથી આ છેદમાં આવશે તો ઓલું અંશમાં આવશે. તો અહીંયા જો તો 1/4πε0 હશે તો એની બદલે હું શું લખી શકું? તો 1/4πε0 ની બદલે લખી શકાય 1/ε0 ની બદલે હું અંશમાં μ0 લખું. 4π તો અચળાંક છે તો છેદમાં 4π. એટલે તમારે હવે આમ યાદ રાખવાનું કે જ્યાં કુલમનો અચળાંક K આવ્યો ત્યાં આપણે શું આવશે? અહીંયા ચુંબકીય શાસ્ત્રમાં μ0/4π. બરાબર. 4π તો એઝ ઇટ ઇઝ, તો અચળાંક છે. બરાબર. પણ μ0 છેદમાં છે તો સામે ε0 છેદમાં છે તો સામે μ0 અંશમાં આવી ગયા, /4π એઝ ઇટ ઇઝ આવી ગયા. તો K ની બદલે અહીંયા હું લખી નાખું μ0/4π. તો બોલો બે ચુંબકીય ધ્રુવો વચ્ચે લાગતું બળ FM બરાબર શું લખી શકાય? બધાય પોઈન્ટ તમારે લખતા જવાના છે. તો K ની બદલે હું લખી નાખું પેલા μ0/4π. μ0/4π ચુંબકીય ભાર અને બીજા ચુંબકનો ચુંબકીય ભાર છેદમાં બે વચ્ચેનું અંતર R². માનો કે હું તમને એમ કહું કે એક ગજ્યો ચુંબક છે, આનો ચુંબકીય ધ્રુવ છે N અને S, અહીંયા એક બીજો ગજ્યો ચુંબક છે N અને S. બરાબર. માની લો કે આના ચુંબકીય ભાર છે QM1 કેમ કે એક જ ગજિયા ચુંબકના અથવા તો એક જ ડાયપોલના બંને ચુંબકીય ધ્રુવો સમાન મૂલ્યના જ હોય એવી મેં તમને પહેલા ચર્ચા કરી દીધી. અહીંયા NS આના ચુંબકીય ભાર છે QM2. હવે તમને માત્ર એટલું પૂછવામાં આવે કે બોલો તો આ ચુંબકીય ભાર અને આ ચુંબકીય ભાર વચ્ચે કેટલું અપાકર્ષી બળ લાગશે? તો બે વચ્ચેનું અંતર કેટલું છે? માની લો કે R. તો QM1 QM2 upon R² અને
સહગુણક આવશે μ0/4π. આમ ચુંબકીય ભારો વચ્ચે લાગતું બળ જે છે એને આ રીતે ડિફાઇન થાય, જેવી રીતે વિદ્યુતીય ભારો વચ્ચે બળ આમ લાગે એમ ચુંબકીય ભાર હશે તો એની વચ્ચે તમે આ રીતે દર્શાવી શકો. પછી આ બધી ચર્ચા આપણે વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલ વચ્ચેની સામ્યતાઓ અને વિષમતાઓની કરી. પછી માની લ્યો કે મેં તમને એક એવું સૂત્ર અગાઉ એક દાખલા ઉપરથી આપણે અગાઉના ચેપ્ટરમાં એક દાખલો આવતો હતો એના માટે મેં તમને એ સમજાવ્યું હતું કે ભાઈ જો સમાન વિદ્યુત ક્ષેત્ર હશે, સમાન વિદ્યુત ક્ષેત્ર, તો તમે ડાયપોલ ઉપર લાગતું બળ મેળવતા, પણ જો અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો અસમાન વિદ્યુત ક્ષેત્રમાં જે છે કોઈ પણ ડાયપોલ ઉપર લાગતા બળનું સૂત્ર શું હોય? બરાબર, તો વિદ્યુતીય ડાયપોલ ઉપર લાગતા બળનું સૂત્ર જ્યારે તમે કોઈ પણ વિદ્યુતીય ડાયપોલ હોય એને તમે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દો, કોઈ પણ વિદ્યુતીય ડાયપોલ હોય એને તમે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દો તો એની ઉપર બળ કેટલું લગાડશે એનું આપણે એક સૂત્ર સાબિત કર્યું હતું. એ સૂત્ર કંઈક આવું હતું, P dE/dr, P dE/dr. અને એની ઉપરથી મેં તમને XYZ દિશામાં લાગતા બળો વિશે ચર્ચા કરી હતી કે Fx બરાબર શું આવશે? P dE/dx. Fy બરાબર શું આવે? P dE/dy. Fz બરાબર શું આવશે? Z દિશામાં લાગતું બળ dE/dz. તો એવું જ અહીંયા કે ચુંબકીય બળ હોય Fm બરાબર, તો અહીંયા સૂત્ર શું આવશે? P dB/dr. તો અસમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ ઉપર લાગતા બળનું સૂત્ર આવી રીતે અહીંયા આપણે દર્શાવી શકાય. એ પણ બે વચ્ચે સિમિલારિટી અહીંયા થશે. ચલો હજી આપણે આગળ વધીએ તો વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપર, વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું? તો કે 2kp/r³. અને બોલો એના લંબ દ્વિભાજક ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું? એના વિષુવ રેખા ઉપર, ઇક્વેટર ઉપર kp/r³. આવું આપણે સાબિત કર્યું હતું. તો આવું જ આપણે ચુંબકીય ડાયપોલ માટે લખી શકીએ. લખાવો તો આની ઉપરથી કમ્પેરિઝન કરીને આપણે સાબિત કરવાના છીએ હજી, અને આની અગાઉના ચેપ્ટરમાં પણ આપણે સાબિત કર્યું છે. યાદ કરો તો વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર અને પછી એના લંબ દ્વિભાજક ઉપર આપણે ચુંબકીય ક્ષેત્ર સાબિત કર્યું હતું. અને ગજ્યો ચુંબક જે છે એ સંપૂર્ણપણે જે છે એ પરિમિત લંબાઈના સોલેનોઇડને સમતુલ્ય છે. બરાબર, એની ચર્ચા આપણે હજી આગળ આની પછીના ટોપિકમાં કરીએ. પણ અત્યારે એટલું સમજી લો કે ભાઈ કોઈ પણ વિદ્યુત ડાયપોલ હોય અને ચુંબકીય ડાયપોલ હોય તો એ બે માટે આવું તમે લખી શકો. બરાબર, સિમિલારિટી લખી શકો. હમણાં આપણે સાબિત પણ કરવાના છે. તો અહીંયા EA બરાબર 2kp/r³. તો BA બરાબર લખાવો તો શું લખી શકીએ? એની બદલે શું લખવાનું કીધું હતું તમને? તો કે μ0/4π. અહીંયા 2 × P, તો અહીંયા P ની બદલે એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે, ત્યાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આવી ગઈ 2m/r³. તો આમ ગજ્યા ચુંબકની અક્ષ ઉપર દૂરના અંતર માટેનું આ સૂત્ર હતું, N અને S. તો બોલો તો એની અક્ષ ઉપર માની લો કે દૂરનું કોઈ બિંદુ છે, R અંતરે રહેલું છે ને કેન્દ્રથી, તો ત્યાં તમને ચુંબકીય ક્ષેત્ર આવું જોવા મળશે. અને એના લંબ દ્વિભાજક ઉપર છે, માની લો કે મારે કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો કેટલું આવશે આની ઉપરથી? K ની બદલે μ0/4π, P ની બદલે m/r³. બરાબર, આપણે હમણાં સાબિત કરવાના છે આની પછીના ટોપિકમાં, આની પછીના લેક્ચરમાં. પછી વાત કરીએ ટોર્ક વિશે. તો માનો કે કોઈ પણ વિદ્યુત ડાયપોલને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઈમાં મૂકી દો થીટા ખૂણે, વિદ્યુત ડાયપોલ P ને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર થીટા ખૂણે મૂકી દો તો ટોર્ક કેટલું લાગશે? એ ટોર્કનું સૂત્ર શું હતું? તો ટોર્કનું સૂત્ર હતું P × E. આ સૂત્ર આપણે સાબિત કર્યું હતું. અહીંયા પણ આપણે આની પછીના લેક્ચરમાં આ સૂત્ર અહીંયા સાબિત કરીએ. અત્યારે હું માત્ર એની સામ્યતાઓ સમજાવી દઉં તમને. તો બોલો તો એવી જ રીતે
ચુંબકીય ડાયપોલ. તો અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર જો વિદ્યુત ડાયપોલ P મૂકવામાં આવે તેની ઉપર લાગતું ટોર્કનું સૂત્ર આવું હતું. તો એવી જ રીતે જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર માની લો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે B, એની અંદર તમે માની લો કે એક ચુંબકીય ડાયપોલ એમને રાખી દો, તેની ઉપર આમ ટોર્ક લાગશે, થીટા ખૂણે રાખી દો તો, અને ટોર્કનું સૂત્ર કયું હશે તો કે P ને સમતુલ્ય કોણ આવશે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. વિદ્યુત ક્ષેત્રને સમતુલ્ય કોણ આવશે? ચુંબકીય ક્ષેત્ર B, તો M ક્રોસ B. પછી યાદ કરો તો કે ભાઈ કોઈ પણ વિદ્યુતીય ડાયપોલને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર θ1 ખૂણેથી θ2 ખૂણે લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો એ કાર્યનું સૂત્ર હતું W બરાબર PE cos θ1 minus cos θ2. અને જો તમે પ્રારંભિક ખૂણો 90 ડિગ્રી લઈ લો સંદર્ભ તરીકે, તો કોઈ પણ ખૂણે છે આ ડાયપોલની સ્થિતિ ઉર્જા તમે લઈ આવ્યા હતા P ડોટ E. તો એવી જ રીતે અહીંયા કે ડાયપોલને θ1 ખૂણેથી θ2 ખૂણે લઈ જવા માટે કરવું પડતું કાર્ય cos θ1 minus cos θ2. આ સૂત્ર પણ આપણે સાબિત કરવાના છે. અહીંયા કમ્પેરિઝન ઉપરથી હું લખું, તેની બદલે M અને E ની બદલે B આવી ગયા. અથવા તો θ1 બરાબર 90 ડિગ્રી જો હું સંદર્ભ લઈ લઉં તો કોઈ પણ ખૂણે છે આપેલ ડાયપોલની સ્થિતિ ઉર્જા શું થાય? M ડોટ B. પછી જો હું બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર માની લો કે આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ P ને ખૂબ સૂક્ષ્મ એવા થીટા ખૂણે રાખીને છોડી દઉં તો એ સરળ આવત ગતિ કરતો હતો. આવું મેં તમને ભણાવ્યું હતું પહેલા ચેપ્ટરમાં. અને સરળ આવત ગતિ કરતો હતો તેની કોણીય આવૃત્તિનું સૂત્ર શું હતું? ઓમેગા બરાબર. તો ઓમેગા બરાબર √PE/I આવું સૂત્ર હતું એની કોણીય આવૃત્તિનું. તો અહીંયા પણ જો તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર માની લો કે આ ડાયપોલ છે અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે ખૂબ સૂક્ષ્મ એવા થીટા ખૂણે રાખીને છોડી દો તો આ ચુંબકીય ડાયપોલ પણ સરળ આવત ગતિ કરશે, જેની કોણીય આવૃત્તિનું સૂત્ર થશે ઓમેગા બરાબર PE/I ઉપરથી શું અહીંયા સૂત્ર બનશે? MB/I. તો આપણે સાબિત કરવાના છે. તો આ બધી જ વસ્તુઓ છે એની પછીના લેક્ચરમાં આપણે સાબિત કરવાના છીએ, પણ અત્યારે આ બધી વસ્તુ તમારે યાદ રાખવી પડશે, બરાબર? કેમ કે સાબિત તો થઈ ગયું પણ યાદ તો રાખવું પડશે દાખલા ગણવા માટે. અને એટલા માટે અહીંયા મેં તમને ચુંબકીય ડાયપોલ છે, ગજ્યો ચુંબક, બરાબર, એના વિશે થોડું ઘણું તમે રિયલાઇઝ કરી શકો, એના જે પ્રાઇમરી જે કઈ એના નિયમો છે એને તમે સમજી શકો, એના માટે મેં તમને વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલ બે વચ્ચેની સામ્યતાઓ અહીંયા મેં તમને કીધી છે. આ બધું તમે યાદ રાખજો. દાખલાની અંદર પણ આપણે આ ઘણી બધી જગ્યાએ આવશે. એટલે જ્યારે તમે રિવિઝન કરતા હોય ત્યારે તો તમારે ફટાફટ આ જ બધું જોવાનું રહેશે, પણ આની પછીના લેક્ચરમાં છે બધી જ વસ્તુઓ આપણે હમણાં સાબિત કરીએ છીએ આની પછીના લેક્ચરમાં. પણ આજના લેક્ચરમાં મેં તમને કેટલી વસ્તુ સમજાવી તો કે ભાઈ ગજ્યો ચુંબક હોય એ એક ચુંબકીય ડાયપોલ કહેવામાં આવે. એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M બરાબર શું આવે? ચુંબકીય ભાર ગુણ્યા લંબાઈ. ચુંબકીય ભાર કઈ રીતે અસ્તિત્વમાં આવે એ પણ મેં તમને સમજાવ્યું કે ભાઈ એમાં જે પ્રવાહ ગાળાઓ રચાશે એ ચુંબકીય ભારનું નિર્માણ કરે, અને જેમ એરિયા વધારે હશે એમ ચુંબકીય ભારનું મૂલ્ય વધારે હશે. તો ચુંબકીય ભાર વિશે આપણે ચર્ચા કરી. પછી ચુંબકીય ભાર વિશે ચર્ચા કરી પછી મેં તમને એવું કીધું કે ભાઈ બોલો તો ધન વિદ્યુત ભાર Q ને સમતુલ્ય કોણ હોય? તો કે N ધ્રુવ. અને ઋણ વિદ્યુત ભાર -Q ને સમતુલ્ય કોણ હોય? તો કે S ધ્રુવ. એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર જો તમે Q વિદ્યુત ભાર મૂકો તો ક્ષેત્રની દિશામાં બળ લાગે, ને -Q વિદ્યુત ભાર ઉપર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. એવી જ રીતે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર જો તમે વિદ્યુત ડાયપોલ મૂકો તો N ધ્રુવ ઉપર ચુંબકીય ક્ષેત્રની દિશામાં ચુંબકીય બળ લાગે, અને ઓલા ઉપર ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. પછી ઈ બળનું મૂલ્ય કેટલું હતું? તો કે F બરાબર QE. તો અહીંયા ચુંબકીય બળનું મૂલ્ય કેટલું હશે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ચુંબકીય ભાર ઉપર લાગતા બળનું મૂલ્ય. તો F બરાબર QMB. Q એટલે વિદ્યુત ભાર, QM એટલે ચુંબકીય ભાર હતો. વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા કઈ હોય? તો કે માઇનસ થી પ્લસ તરફ. તો એવી જ રીતે ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા કઈ હોય? તો કે S થી N તરફ હોય. પછી બેના અક્ષ ઉપરના સૂત્રો, એના ઇક્વેટર ઉપરના સૂત્રો, અહીંયા ટોર્કના સૂત્રો, ઉર્જાના સૂત્રો, સરળ આવત ગતિના સૂત્રો, ટોટલી કઈ આવશે? સિમિલારિટી આવશે. બે વચ્ચે એક ચેન્જ એ એવો હતો કે વિદ્યુત ડાયપોલની અંદર ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી ઉદ્ભવી ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે, જ્યારે ગજ્યા ચુંબકની અંદર છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે N માંથી ઉદ્ભવી S માં અંત પામતી નથી, S થી પાછી N તરફ આવી. એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયા ચુંબકીય ડાયપોલની અંદર બંધ ગાળા રચે છે,
ત્યારે વિદ્યુત ડાયપોલની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધગાળા રચતી નથી. બરાબર, આટલી આપણે ચર્ચા આજના લેક્ચરમાં કરી. આ બધું તમે વ્યવસ્થિત કરજો. આવતા લેક્ચરમાં આપણે આ બધી વસ્તુની સાબિતી આપવાના છીએ. અને 1-2 થિયરીના લેક્ચર પૂરા થાય પછી આપણે આને લગતા દાખલા ટેક્સ્ટ બુકના શરૂ કરશું. આ ઉપરાંત જે જેનીટમાં ગુજકેટમાં પૂછાયેલા સવાલ પણ શરૂ કરીએ. ઓકે, ચાલો.